કલાક રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। માફ કરશો, હવામાન નિષ્ણાંત મલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જ્યારે નવસારી, સુરત, ભરૂચ અને વલસાડમાં ભારે આગાહી કરાઈ છે। કેટલાક ભાગમાં પૂર આવે તેવી વરસાદની પણ શક્યતા છે। તો ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી, પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી સાથે ગાંધીનગર છે, સાણંદ છે, કડી છે કે જ્યાં ભારે વરસાદ રહેશે। મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી, સાબરકાંઠામાં આજથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને 18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે। 15મી ડિસેમ્બર સુધી માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની પણ શક્યતા, જ્યારે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે અને 14 જાન્યુઆરી બાદ પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે। ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, પૂર્વ ગુજરાત, પંચમહાલ, અરવલ્લી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીમાં તો આજથી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં જાણે શિયાળામાં ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાશે।